હવે આપણે વોટ તો આ સરકારને જ આપવો છે અને આ સરકાર જ આપણું કામ કરશે. વોટ પત્યું, ગાડી હટી ગઈ, આપણે કોઈ જ લેવા દેવા નથી અને સરસ આપણે એ એમના ઘરે, આપણે આપણા ઘરે, બીજું કોઈ જ વાત નથી. જ્યારે રજૂઆતો કરવામાં આવતી હોય છે કારણ કે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ સર્જાતી હોય છે, તો આની રજૂઆત જ્યારે આપ કરતા હો છો તો એ લોકો શું જવાબ આપતા હોય છે એસ્ટેટ વિભાગમાંથી? અમે બસ ધક્કા જ ખાવા માંગે, ધક્કાને આશીર્વાદ મળે છે અમને, તમે થઈ જશે, ચિંતા કેમ કરો, અમે બેઠા છીએ ને, આજે અમે છીએ તો થઈ જશે તમારે, કોઈ વાંધો નહીં. હવે ચૂંટણી આવી રહી છે એટલે હવે એમના આશ્વાસનો વધી જવાના છે. આજે આશ્વાસનો એટલા બધા આપશે કે કદાચ એક નાનકડું એક કામ બી ઊભું કરી નાખશે. ત્યાં સમજો ને કે ગાડીઓ મૂકી દેશે, એએમસીની 2-4 ગાડીઓ મૂકી દેશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે કાલ કમ્પ્લીટ થઈ જશે, 2 દિવસમાં તો ચકાચક થઈ જશે. હવે આપણે વોટ તો આ સરકારને જ આપવો છે અને આ સરકાર જ આપણું કામ કરશે. વોટ પત્યું, ગાડી હટી ગઈ, આપણે કોઈ જ લેવા દેવા નથી અને સરસ આપણે એ એમના ઘરે, આપણે આપણા ઘરે, બીજું કોઈ જ વાત નથી. એટલે 10 વર્ષથી આ સમગ્ર ઈસનપુરનું પાણી અમારા એરિયાની અંદર જમા થાય છે. ના છૂટકે અમે ઘણી બધી રજૂઆતો કરી છતાં પણ ફક્ત ને ફક્ત ઇલેક્શન હોય ત્યારે જ તેમના ચૂંટાયેલા ઉમેદવારો આવે છે, ત્યારબાદ કોઈપણ જાતનું ધ્યાન દોરતા નથી. કેમ કે લોકો હવે કેવું વાયદાથી નથી પરંતુ કામ કરશે એને જ મત મળશે. જીત્યા પછી અમને એનો આઉટપુટ મળે અને એવી સેમ વસ્તુ અમારા પાછળ જે મેમ્બર હતા એમને જણાવ્યું કે રોડ મોટા કરવા છે, તો એ પણ સાચી વાત છે કે જ્યારે ઇમરજન્સી કેસમાં 108 પણ બોલાવી હોય તો શક્ય નથી કે તે એ ટાઈમે આવી શકે. અને 3 વખતની ચૂંટણીમાં ઉમેદવારો આવ્યા, અમને કમિટમેન્ટ આપ્યા, પણ સમજો કે એક પણ કમિટમેન્ટ પૂરું કરવામાં આવ્યું નથી. એરની જે ક્વોલિટી છે એ બહુ જ પુઅર છે, બહુ જ ખરાબ છે, જેથી રેસિડેન્ટને એકચ્યુઅલી શ્વાસ માટે બહુ જ નુકસાનકારક છે. અહીંયા એલર્જીની ને બધી તકલીફો વધી ગઈ છે. એટલે અહીંયા એવી રિક્વેસ્ટ છે કે રેસિડેન્ટને ધ્યાનમાં રાખીને જે પાછળ જે બધી ઇન્ડસ્ટ્રી છે જે રાત્રે એર પોલ્યુશન કરે છે એ બધા પર કડક પગલાં લેવા જોઈએ, એ બંધ કરવી જોઈએ, જેથી એરનું ઇન્ડેક્સ ક્વોલિટી લેવલ થોડું સુધરે.